સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુનંદ કુમારો સ્વામીની વૃષભાનુજા ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના પુષ્પાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. હવે છે પ્રકરણ 20. શ્રી કૃષ્ણની આખરી ધર્મસભા. શ્રી કૃષ્ણની આખરી ધર્મસભા. દ્વારિકાના વિશાળ રાજમહાલયના પટાંગણમાં દેવર્ષિ નારદજીની અધ્યક્ષતામાં આવતીકાલે બ્રહ્મ મુહૂર્તમાં નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ થનાર હોવાથી આજે તો કોઈને એક ઘડીની પણ ફુરસદ નથી. આવતીકાલથી બ્રહ્મ મુહૂર્તમાં નવગ્રહ શાંતિ યજ્ઞ થવાનો છે, તેથી કોઈને એક ઘડીની પણ ફુરસદ નથી. સ્વયં દ્વારકાધીશ શ્રી કૃષ્ણ વહેલી સવારથી સંત શિબિરમાં ઉપસ્થિત થઈ ગયા છે, જ્યાં દેવર્ષિ નારદ, કુલગુરુશ્રી અને રાજપુરોહિત દ્વારા દૂર દૂરથી પધારેલ સાધુ સંતો, ધર્મ ધુરંધરો અને ઋષિ મુનિઓનું યથોચિત સન્માન અને સેવા શુશ્રૂષા થઈ રહ્યા છે. હિમાલયથી પધારેલ યોગીજી મહારાજ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર છે. હિમાલયથી પધારેલ યોગીજી મહારાજ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભગવાન શ્રી કૃષ્ણની અંગત દેખરેખ નીચે આ સંત શિબિરનું વિશિષ્ટ આયોજન થયું હોવાથી તેમાં એક કુટીર સ્વયં પોતાને માટે પણ શ્યામ સુંદરે તૈયાર કરાવી છે. પોતે આવતીકાલથી તે યજ્ઞની પૂર્ણાહુતિ સુધી આ કુટીરમાં જ રાત દિવસ નિવાસ કરવાના છે. ફરી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની અંગત દેખરેખ નીચે આ સંત શિબિરનું આયોજન થયું હતું. એમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના માટે પણ એક કુટીર બનાવી છે. આ યજ્ઞ ચાલુ થશે ત્યારથી યજ્ઞની પૂર્ણાહુતિ થશે ત્યાં સુધી શ્રી કૃષ્ણ પણ આ કુટીરમાં જ રાત દિવસ નિવાસ કરવાના છે. યજ્ઞમાં ભાગ લેવા પધારેલ વિદ્વજનો માટે જ નહીં, સાધુ સંન્યાસી અને મુનિગણ માટે પણ યોગેશ્વર શ્રી કૃષ્ણનું 9 દિવસનું સાનિધ્ય જીવનનો એક અપૂર્વ અવસર બની રહેવાનો છે. તે વિશે કોઈને પણ શંકા નથી. દ્વારિકાની પ્રજા માટે અને સમસ્ત યાદવ સામ્રાજ્યના પુરજનો માટેની બેઠક વ્યવસ્થા યજ્ઞશાળામાં થઈ ચૂકી છે. એટલું જ નહીં, પોતપોતાના નિયત સ્થળે બેઠા બેઠા 9 યજ્ઞવેદીમાં અપાઈ રહેલી આહુતિ, વિશિષ્ટ પ્રકારની આરતી પૂજા તથા સાધુ સંતોના આશીર્વચનોના દર્શન શ્રવણનો લાભ શાંતિપૂર્વક માણી શકાય તે રીતે જ આ બેઠક વ્યવસ્થાનું સમગ્ર આયોજન દાઉ શ્રી બલરામની અંગત દેખરેખ હેઠળ તૈયાર થયું છે. દાઉ શ્રી બલરામની અંગત દેખરેખ હેઠળ તૈયાર થયું છે. યજ્ઞવેદીથી અલંકૃત યજ્ઞ મંડપની ફરતે વર્તુળાકારની પ્રથમ હરોળમાં 4 વિશિષ્ટ પ્રકારની બેઠક સુવિધા ઊભી કરવામાં આવી છે, જે પૈકી એક દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણના પુત્ર પરિવાર માટે,
જે યજ્ઞ મંડપ છે એના ફરતે વર્તુળાકારમાં પ્રથમ હરોળમાં 4 વિશિષ્ટ પ્રકારની બેઠક સુવિધા ઉત્પન્ન કરવામાં આવી છે. હવે 4 બેઠક વ્યવસ્થા છે, એમાં એક દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણના પુત્ર અને પરિવાર માટે, બીજી આમંત્રિત સ્વજન મહેમાનો અને સગા સંબંધી માટે, ત્રીજી યાદવ સામ્રાજ્યના ઉચ્ચ અધિકારી મંત્રીમંડળ અને વડીલ યાદવગણ માટે, ચોથી યાદવ સામ્રાજ્યના ખંડિયા રાજાઓ, સુબેદારો, સેનાનાયકો, સરદારો અને ગણનાયકો માટે. ત્યાર પછીની ત્રીજી અને ચોથી હરોળની 4 વિભાગની બેઠકો સામ્રાજ્યના શ્રેષ્ઠીઓ, નગરપતિઓ, પ્રતિષ્ઠિત સજ્જનો અને સન્નારીઓ તથા આમંત્રિત શુભેચ્છકો માટે અનામત રાખવામાં આવી હતી. અને 5 થી 9 સુધીની કુલ 5 વર્તુળાકાર હરોળો આમ જનતા માટે સાર્વજનિક હતી. હજારો નરનારી 9 દિવસ સુધી નિરાતે આ નવગ્રહ શાંતિ યજ્ઞ જોઈ શકે અને એનો સાત્વિક આનંદ માણી શકે તે માટે ઊભા કરાયેલા આ વિશાળ કલાત્મક સામિયાણામાં ઠંડા સુગંધિત જળની ભોજનશાળામાં જતા પહેલાં શ્રી દાઉ સાથે વસુદેવ શ્રી કૃષ્ણે આ યજ્ઞશાળાની નાની મોટી તમામ વિગતોની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લીધી. કૌંતેય અર્જુન અને શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવની આગેવાની હેઠળ ધમધમી ઉઠેલી ભોજનશાળાની આખી જ વ્યવસ્થા તો બેનમૂન હતી. હજારો માણસોને 9 દિવસ સુધી 2 ટંકનું સુમધુર, સ્વાદિષ્ટ અને મિષ્ટ ભોજન પૂરું પાડવા માટે 300 જેટલા કુશળ રસોઈયા રાત દિવસ જ્યાં કાર્યરત રહેવાના હતા તે રસોઈઘર અને તેની બાજુનું અન્ન ભંડાર ગૃહ તો આજથી જ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. એક સાથે 1000 વ્યક્તિ સમૂહમાં પ્રસાદ લઈ શકે. એક સાથે 1000 વ્યક્તિ સમૂહમાં પ્રભુ પ્રસાદ લઈ શકે તેવી સુસજ્જ બેઠક વ્યવસ્થા ભોજનશાળાના વિશાળ સામિયાણામાં કરવામાં આવી હતી. અને તેની સાથે સાથે અતિથિ ભોજન ગૃહમાં એક સાથે 400 અતિથિ વિશેષીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપરાંત રાજ પરિવારના સદસ્યો પણ સમૂહ ભોજન લઈ શકે તેવી વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. જેઓ આ યજ્ઞની વિધિ કરાવવાના હતા તે યાજકો, ઋત્વિજો, યાજ્ઞિકો ઉપરાંત યાદવ કુળના સર્વ શ્રી વસુદેવ, દેવકી, રોહિણી સહિત કેટલાક વયોવૃદ્ધ નરનારી કે જેઓ આ નવગ્રહ શાંતિ યજ્ઞના 1 દિવસના મુખ્ય યજમાન હતા તેમને માટે અને સંત શિબિરના સાધુ સંતો, ઋષિમુનિઓ તથા શ્રોત્રિય સમુદાય માટે કેવળ ફળાહારી અને દુગ્ધજ વાનગીઓની અલાયદી રસોઈ તૈયાર કરવા માટે એક નાનકડું સ્વતંત્ર રસોઈ ઘર સંત શિબિરની પાછળ ઊભું કરવામાં આવ્યું હતું. પીવાના ચોખ્ખા જળની વ્યવસ્થાથી માંડીને એઠવાડ ઉપાડી લઈને ઝડપી સફાઈ વ્યવસ્થા કરવા સુધીની એક પ્રવૃત્તિ પાછળ સેંકડો યુવાન સ્વયંસેવકોની ટુકડીઓ કામે લાગી જવાની હતી. આ બધું નજરે જોઈને પૂર્ણ પ્રસન્ન થયેલા યાજ્ઞવેન્દ્ર શ્રી કૃષ્ણ બપોરના ભોજનથી સંતુષ્ટ થઈને ઉદ્ધવ, અર્જુન તથા દાઉ સાથે રંગમંડપની મુલાકાતે ગયા. દેવર્ષિ નારદે યાદવ કુલગુરુ અને શ્રોત્રિય આગેવાનો સાથે અગાઉથી ચર્ચા વિચારણા કરીને આ 9 દિવસનો જે વિગતપૂર્ણ કાર્યક્રમ તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો હતો તે મુજબ તો યજ્ઞવિધિ ભલે 9 દિવસ સુધી 8 પ્રહર અખંડ ચાલુ રહેવાની હોય છતાં જન સમુદાય માટે અને આમંત્રિત મહેમાનો માટે 2 વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એક સૂર્યોદયથી મધ્યાહન સુધી યજ્ઞશાળા મધ્યે મંત્રોચ્ચાર સહિત યોજનારી શાસ્ત્રોક્ત યજ્ઞ વિધિમાં
સાધુ સંતો અને ઋષિગણની સક્રિય ઉપસ્થિતિમાં થનાર યજ્ઞયાગમાં દરરોજ એક ગ્રહની શાંતિ માટે અપાનારી વિશિષ્ટ યજ્ઞહુતિનો અને ત્યારબાદ તાત શ્રી વસુદેવના વરદ હસ્તે બ્રાહ્મણોને આપવામાં આવનારી સુવર્ણ મુદ્રા દાન દક્ષિણા વિધિનો એક અનોખો કાર્યક્રમ અને બીજો મધ્યાહન પછીનો એક પ્રહર ભોજન માટે ફાળવ્યા બાદ દિવસના ચોથા પ્રહર દરમિયાન રંગમંડપ મધ્યે 9 દિવસ સુધી સંગીત સંકીર્તન અને પ્રાર્થના ભજન સહિત દરરોજ જુદા જુદા સાધુ સંતો ઋષિવરો અને વિદ્વજનો દ્વારા ભક્તિ સંમેલનનું વિશિષ્ટ આયોજન. આ ભક્તિ સંમેલનનું રંગમંડપની રંગભૂમિ પરથી જે ધ્વનિ પ્રસારણ થનાર હતું તેનું સંચાલન શ્રી રૂકમણીપુત્ર યુવરાજ પ્રદ્યુમ્નને આ ક્ષેત્રની તેની વિશિષ્ટ જાણકારી અને પ્રભુત્વને કારણે સોંપવામાં આવ્યું હતું. કાકાશ્રી દાઉ ઉદ્ધવ તથા ફુવાશ્રી અર્જુન સાથે પોતાના પિતાશ્રી શ્રી કૃષ્ણને જ્યારે પ્રદ્યુમ્ને પોતાની કારીગરીનું કૌશલ્ય બતાવ્યું ત્યારે સૌએ આશ્ચર્યચકિત થઈને એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. રંગમંડપની અડોઅડ ઊભો કરાયેલો એક અત્યંત કલાત્મક કલામંડપ તો સૌ કોઈનું પહેલી જ નજરે મન મોહિત કરી દે એવો નયનરમ્ય અને સુશોભિત હતો. આ કલામંડપની સંપૂર્ણ જવાબદારી પ્રદ્યુમ્ન પુત્ર શ્રી અનુરુદ્ધે ઉપાડી લીધી હતી. શ્રી કૃષ્ણના પત્ની સત્યા એ શિલ્પકળા પારંગત હતા. શ્રી કૃષ્ણના પત્ની સત્યા શિલ્પકળા પારંગત હતા તો અનિરુદ્ધની પત્ની ઉષા ચિત્રકલા નિપુણ હતા. રાજ્યના સુવિખ્યાત શિલ્પીઓ તથા કુશળ ચિત્રકારોની સહાયથી આ બંને સન્નારીઓએ રાત દિવસની સતત જહેમત બાદ શ્રી કૃષ્ણ જીવન દર્શનનું એક વિશિષ્ટ પ્રદર્શન આ કલામંડપ મધ્યે પ્રસ્થાપિત કર્યું હતું. રાજરાણી સત્યાએ પોતાના સ્વામી શ્રી કૃષ્ણની 3 અભૂતપૂર્વ શિલ્પાકૃતિઓ પોતાના દિગ્દર્શન અને માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત શિલ્પીઓ પાસે કંડરાવી હતી, જે શ્રી કૃષ્ણની 3 જીવન અવસ્થાઓ ચરિતાર્થ કરતી હતી. શું કીધું? સત્યારાણીએ પોતાના સ્વામી શ્રી કૃષ્ણની 3 અભૂતપૂર્વ શિલ્પકૃતિઓ પોતાના દિગ્દર્શન અને માર્ગદર્શન હેઠળ શિલ્પીઓ પાસે કંડારાવી હતી. અને એમાં શું હતું? શ્રી કૃષ્ણની 3 જીવન અવસ્થાઓ ચરિતાર્થ કરી હતી. એક બાલ્યાવસ્થા, એમાં મોર મુગુટ અને પીતાંબરધારી વાંસળી વગાડતા વગાડતા ત્રિભંગાવસ્થામાં ઊભેલા બાળ કનૈયાનું ભુવન મનોહર સ્વરૂપ. જીવનની 3 અવસ્થાઓ. તો બાલ્યાવસ્થામાં પ્રભુ કેવા હતા? મોર મુગુટધારી, પીતાંબરધારી, વાંસળી વગાડતા હતા તેવા ત્રિભંગાવસ્થામાં ઊભેલા બાળ કનૈયાનું ભુવન મોહન સ્વરૂપ હતું. બીજી યુવાવસ્થા, ડાબા હાથમાં 5 જન્ય શંખ. બીજી અવસ્થામાં શું હતું? ડાબા હાથમાં 5 જન્ય શંખ. એ શંખનું નામ 5 જન્ય છે. 5 જન્ય શંખ અને ઊંચે ઉઠાવેલા જમણા કરની તર્જની પર ઘૂમી રહેલા સુદર્શન ચક્ર સાથે રાજમુગુટ અને રત્નજડિત અલંકારોથી વિભૂષિત યુવાનને પરાક્રમી વાસુદેવનું વિશ્વ કલ્યાણ સ્વરૂપ. અને ત્રીજી જરાવસ્થા પદ્માસન સ્થિત. પદ્માસનમાં બેઠેલા શ્રી કૃષ્ણ પદ્માસન સ્થિત, મુગટ વિહીન એટલે મુગટ નહોતો પહેર્યો, જટાયુક્ત ગંભીર મુખ મુદ્રામાં, ગળામાં રુદ્રાક્ષની માળા અને બંને હાથે બેરખા બાંધેલી ધ્યાનસ્થ સ્થિતિમાં બિરાજેલા યુગ પુરુષ ધર્માત્મા યોગેશ્વર શ્રી કૃષ્ણનું યોગી સ્વરૂપ હતું. કલામંડપના પ્રવેશદ્વારની સામે ગોઠવેલી આ 3 મૂર્તિઓ એટલી આબેહૂબ અને નયનરમ્ય હતી કે એના દર્શન માત્રથી સૌ કોઈના ત્રિવિધ તાપનું શમન થઈ જાય. આ 3 મૂર્તિઓ એટલી આબેહૂબ લાગતી હતી
કે એના દર્શન માત્રથી સૌ કોઈના ત્રિવિધ તાપનું શમન થઈ જાય. કલા મંડપની અંદરની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એ ત્રણેય બાજુની સુશોભિત દીવારો ઉપર મહાન ચિત્રકાર ઉષા દેવીના સહકારથી ચિત્રકારોએ શ્રી કૃષ્ણ પ્રભુના જીવનની આ ત્રણેય અવસ્થાઓ ઉપર સવિશેષ પ્રકાશ પાડતા પ્રાસંગિક ચિત્રોની એક આખી હારમાળા પ્રદર્શન સ્વરૂપે ઊભી કરી હતી. જે પૈકી પૂર્વીય બાજુએ હવે આ જે ઉષાદેવી ચિત્રકાર હતા એમના સહયોગથી, એમના સહકારથી શું કર્યું હતું? ચિત્રકળા કરી હતી. જે પૈકી પૂર્વીય બાજુમાં બાલ્યાવસ્થામાં વ્રજેન્દ્રનંદન શ્યામ સુંદરે વ્રજભૂમિમાં કરેલી લીલાઓ રંગબેરંગી ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી હતી. આ પૂર્વ દિશામાં કર્યું હતું. દક્ષિણ બાજુએ શું કર્યું હતું? યુવાવસ્થામાં યાદવેન્દ્ર વસુદેવે મથુરામાં અને કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર કરેલા અભૂતપૂર્વ પરાક્રમોની ગાથા ચિત્રાંકિત કરવામાં આવી હતી. તો પશ્ચિમી બાજુએ જરાવસ્થામાં યોગેશ્વર શ્રી કૃષ્ણે પોતાના આર્યાવર્ત ભ્રમણ દરમિયાન ઉત્તરે હિમાલયથી માંડીને દક્ષિણે રામેશ્વર સુધી અને પશ્ચિમે દ્વારકાથી માંડીને પૂર્વે જગન્નાથપુરી સુધી યોજેલી ધર્મસભાઓ તથા અનેક તીર્થક્ષેત્રોના જીર્ણોદ્ધારની અનોખી ઝલક રેખાંકિત કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણની પોતાની ધરાર અનિચ્છા હોવા છતાં દેવર્ષિ નારદજીના અત્યાગ્રહથી જ તેઓએ પોતાના જીવન દર્શનનું ચિત્ર શિલ્પ પ્રદર્શન યોજવાની સંમતિ આપી હતી. એટલે પ્રભુને આની જરા પણ ઈચ્છા નહોતી કે તેઓ પોતાના જીવન દર્શનનું પ્રદર્શન કરે, પણ દેવર્ષિ નારદજીએ ખૂબ આગ્રહ કર્યો હતો એટલે પ્રભુએ સંમતિ આપી હતી. કેમ કે જે હેતુપુરઃસર ભગવાને નારદજીને નવરાત્રિ દ્વારિકામાં રોકાઈ જવાની આજ્ઞા આપી હતી, તે હેતુથી સિદ્ધિ અને સાફલ્યનો આધાર આ શ્રી કૃષ્ણ જીવન દર્શન પ્રદર્શન પર હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત નારદ સિવાય અન્ય કોઈને પણ એની જાણ ન હતી તેવો એક વિશિષ્ટ અને શકવર્તી કાર્યક્રમ આ યજ્ઞ નિમિત્તે નવરાત્રિ સુધી આ કલામંડપની મધ્યે ઊભી કરાયેલી વ્યાસપીઠ પરથી પ્રસારિત થવાનો હતો. ફરી જોવું પડશે. શું કીધું? આ શ્રી કૃષ્ણ જીવન દર્શન પ્રદર્શન પર હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત નારદ સિવાય અન્ય કોઈને પણ એની જાણ નહોતી એવો એક વિશિષ્ટ અને શકવર્તી કાર્યક્રમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજીને જે કાર્યક્રમની ખબર હતી, બીજા કોઈને ખબર નહોતી. એ કાર્યક્રમ આ યજ્ઞ નિમિત્તે નવરાત્રિ સુધી આ કલામંડપની મધ્યે ઊભી કરાયેલી વ્યાસપીઠ ઉપરથી પ્રસારિત થવાનો હતો અને જે નિરખવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત બ્રહ્મલોક, વિષ્ણુલોક અને ગોલોકના તમામ દેવદેવીઓ અત્યંત ઉત્કંઠિત થઈ રહ્યા હતા. આ અભૂતપૂર્વ કાર્યક્રમ એટલે શું? આ અભૂતપૂર્વ કાર્યક્રમ એટલે 9 દિવસ સુધી રોજ રાત્રિના બીજા પ્રહર દરમિયાન યોજાનારી કૃષ્ણાવતારની આખરી ધર્મસભા. આ કાર્યક્રમ જે કાર્યક્રમ માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા તમામ દેવદેવીઓ ઉત્કંઠિત હતા, એ કાર્યક્રમ શું હતો કે રાત્રિના બીજા પ્રહર દરમિયાન યોજાનારી કૃષ્ણ અવતારની આખરી ધર્મસભા. આ સભાનું સંચાલન દેવર્ષિ નારદ સ્વયં કરવાના હતા અને આ સભાનું અધ્યક્ષ પદ શોભાવવાના હતા હિમાલયથી ખાસ પધારેલ પેલા દિવ્ય યોગી. આ ધર્મસભા અત્યંત ગોપનીય હતી. એટલું જ નહીં, કેવળ સાધુ સંતો, ઋષિ મુનિઓ અને વિદ્વજ્જનો પૂરતી જ મર્યાદિત હતી. આમાં બધાને આમંત્રણ નહોતું. આમાં ખાલી સાધુ સંતો, ઋષિ મુનિઓ
અને વિદ્વજનોને જ આમંત્રણ હતું, અને તે પણ એટલી હદ સુધી કે શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ સિવાય રાજમહેલની કોઈ પણ વ્યક્તિને ત્યાં ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ નહોતું અપાયું. શ્રી કૃષ્ણના પરિવારના પણ કોઈ નહીં, શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ સિવાય બીજું કોઈ નહીં. દ્વાપર યુગ પૂર્ણ થવા આડે હવે નિશ્ચિત સમય બાકી રહ્યો હતો, ત્યારે આગામી કળિયુગની આર્યાવર્ત પ્રજાને આર્ય ધર્મનું મહત્ત્વ, શ્રી કૃષ્ણ અવતારની ફલશ્રુતિ તથા સવિશેષ સ્વરૂપે તો શ્રી રાધા અવતારનું રહસ્ય સમજાય તે માટે આ સાધુ સંતોએ, ઋષિમુનિઓએ અને વિદ્વજનોએ હવે પછીના પોતાના જીવનકાળ દરમિયાન જે મહાન ઉત્તરદાયિત્વ નિભાવવાનું હતું તેની પૂર્ણ જાણકારી અને અધિકૃત સમજ આ આખરી ધર્મસભામાં આપવામાં આવનાર હતી. કલા મંડપની અંદર ચારેય બાજુએ ચક્કર મારીને વાસુદેવ શ્રી કૃષ્ણ વ્યાસપીઠ પાસે આવી પહોંચ્યા, ત્યારે ભારે આશ્ચર્ય વચ્ચે તેમણે વ્યાસપીઠની પાછળ સંગેમરમરથી તૈયાર કરવામાં આવેલો એક ઊંચો ચોતરો નિહાળ્યો. તે તદ્દન ખાલી હતો. પોતાની પાસે ઊભેલો સત્યારાણીને અંતર્યામીએ આ ચોતરાનું રહસ્ય પૂછ્યું. પ્રભુએ જોયું કે આ કલા મંડપની અંદર એક ચોતરો હતો, તે ખાલી હતો, એટલે એનું રહસ્ય સત્યારાણીને પૂછ્યું. ત્યારે તેમણે ઝડપથી નારાયણ નારાયણ કહેતા આવી પહોંચેલા નારદજી સામે જોયું. હસીને નારદજી બોલ્યા, પ્રભુ, આ ચોતરો શેને માટે છે તે હું આપને આજે રાત્રે ખાનગીમાં કહીશ. નારદજીએ પ્રભુને શું કીધું કે આ ચોતરો ખાલી કેમ રાખ્યો છે અને કેમ છે એ હું તમને રાત્રે ખાનગીમાં કહીશ. મને એટલું કહો કે આ કલા મંડપ મધ્યે ગોઠવેલ પ્રદર્શનથી આપ સંતુષ્ટ તો છો ને? આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.